નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 11 તમને આપેલું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આપણે મિત્રો નાના ધોરણની અંદર વર્તુળનું ક્ષેત્રફળ ભણી ચૂક્યા છે કે ભાઈ વર્તુળના ક્ષેત્રફળની વાત કરવામાં આવે કાં તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો એ બધું તમે ઇઝીલી શીખીને આવી ગયા હશો. બરાબર છે. જેમ કે કોઈ આખું વર્તુળ છે તો ક્ષેત્રફળ શું આવે એનું? તો કે ભાઈ પાઈ આર સ્ક્વેર. શું આવે? પાઈ આર સ્ક્વેર. અને મારે વર્તુળને અડધું કરી દેવું હોય તો મારે આને પણ અડધું કરી દેવું પડે, એટલે પાઈ આર સ્ક્વેરના છેદમાં 2. આ બધી બેઝિક વસ્તુ આપણે શીખીને આવી ચૂક્યા છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો કોઈ વર્તુળ હોય મિત્રો, વર્તુળ, તો વર્તુળમાં આ જે વર્તુળનો જે ભાગ છે, આ જે વર્તુળનો જે વક્ર ભાગ છે, તો આ ભાગને ચાપ કહેવામાં આવે. એ પણ તમને ખ્યાલ હશે જ. બરાબર છે. તો મિત્રો આ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ જો આ ભાગમાં આ જે જગ્યા રોકાઈ રહી છે, તો જો મારે આ જગ્યાનું ક્ષેત્રફળ શોધવું હોય, બરાબર છે, અથવા તો આવી રીતે વર્તુળની અંદર કોઈક એક ભાગ છે અને આ ભાગનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરી શકાય? એ બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર, એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટરની અંદર આપણે શીખવાના છે. થોડાક સૂત્ર પણ છે, પણ સૂત્ર પણ તમને મિત્રો ઇઝીલી આવડી જાય એવા છે. જરાય ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે તમામ દાખલાઓને પરફેક્ટલી સમજવાના છે. બરાબર છે. અને તમને સમજાવીને કરાવીશ જેથી તમને કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. તમને માત્ર ને માત્ર બેઝિક ગણતરી કરતા આવડવું જોઈએ. બેઝિક ગણતરી એટલે શું? તો કે તમને ગુણાકાર ખાસ આવડવા જોઈએ તો તમે આને કરી શકો. કેમ કે બધા જ દાખલાઓની અંદર મિત્રો, બધા જ દાખલાઓમાં છેદ ઉડાવવાનું આવશે. બરાબર છે. અને હવે તમે ધોરણ 10માં આવી ચૂક્યા છો એટલે તમને એ તો આવડતું જ હશે. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1ની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે, જેમાં દાખલા નંબર 1, 2, 3 અને 4 ના આજે ભૂક્કા બોલાવી દેવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલા દાખલા નંબર 1 તમને આપેલો છે. રકમને સૌથી પહેલા વાંચીએ અને પછી દાખલાને ગણીએ. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુ ચાપની લંબાઈ, જો તમે અહીંયા લઘુ ચાપની લંબાઈ આપણને આપેલી છે 22 સેન્ટીમીટર. તો તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ કયો ખૂણો, એટલે કેટલાનો ખૂણો આંતર્યો હશે તે શોધવાનો છે. અને ત્યાર પછી લઘુ વૃત્તાંશનું જે ક્ષેત્રફળ છે, આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે. હું તમને સૂત્ર પણ જણાવીશ. બરાબર છે. તમને ખ્યાલ પડી જશે. ચલો, કઈ વસ્તુ આપણને સૌથી પહેલા આપી છે લખી દઈએ. તો મિત્રો આપણને આપી છે સૌથી પહેલા 28 સેન્ટીમીટર ત્રિજ્યા. લખવાનું કે આર બરાબર શું આવશે? 28 સેન્ટીમીટર. અને જે ચાપની લંબાઈ આપણને આપેલી છે, ચાપની લંબાઈ આપણને આપી છે 22 સેન્ટીમીટર. તમારે મિત્રો સૌથી પહેલા કામ કરી દેવાનું. બરાબર. એટલે તમને ખ્યાલ પડે કે તમારે હવે શું આગળ પ્રોસેસ કરવાની છે. જો કંઈક આવી રીતે વર્તુળ બનતું હશે, વર્તુળ આવી રીતે બનતું હશે, અને અહીંથી લઈને આ ત્રિજ્યા અને એવી રીતે અહીંથી લઈને આ ત્રિજ્યા આ વર્તુળનું કેન્દ્ર છે. તો આ જે વચ્ચે ભાગ રોકાયેલો છે ને, આ ભાગની જે ક્ષેત્રફળ છે એ, અને અહીંથી લઈને આ જે ભાગ છે, આ જે ચાપ છે, અહીંયા આપણે એ અને બી કરી દઈએ તો ચાપ એ બી જે છે એ આપણને આપેલું છે. એના પરથી આપણે આ ખૂણો કેટલો બને છે એ શોધવાનો છે. બધું જ વસ્તુ સૂત્ર પરથી થવાનું છે, તો કોઈ ચિંતા કરશો નહીં. ચલો સૌથી પહેલા આપણે ચાપ જે છે ને, એ ચાપની પરથી કયો ખૂણો બને છે એ શોધી લઈએ. અને એના માટે મિત્રો સૂત્ર વાપરી દઈએ આપણે લઘુ ચાપની લંબાઈ. બરાબર છે. યાદ રાખજો, લઘુ ચાપની લંબાઈ સૂત્ર છે મિત્રો, સૂત્ર છે યાદ રાખજો. સૂત્ર છે એનું થીટાના છેદમાં 360 અને આખા વર્તુળનો જો પરિઘ મારે જોતો હોય તો 2πr, એટલે કે 2πr વડે એને ગુણી દેવાનું. બરાબર. આ સિમ્પલ સૂત્ર છે. હવે આ સૂત્રમાં બધી કિંમતો ગોઠવી દઈએ એટલે આપણો જવાબ આપણને મળી જશે. લંબાઈ આપણને આપેલી છે કેટલી? લઘુ ચાપની લંબાઈ 22. તો અહીંયા લખી દઈએ આપણે 22
આ ખૂણો જ આપણે શોધવાનો છે, એટલે ખૂણાને ખૂણો રહેવા દો, કશું જ ના કરશો એને. છેદમાં 360 ગુણ્યા 2 ગુણ્યા પાઈની કિંમત બધાય જાણો જ છો ભાઈ, 22/7, અને ત્રિજ્યા આપણને આપેલી છે મસ્ત મજાની કેટલી, 28 સેન્ટીમીટર. હવે જે કંઈ પણ છેદ ઉડે ને ઉડાવો તો 7 ચોક 28 ઉડી શકે, બરાબર છે. અહીંયા આ બાજુ પણ 22 અને આ બાજુ પણ 22, બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો હોય તો એને ઉડાવી જ નાખવાની, બરાબર છે. હવે શું કરીએ આપણે, તો જોજો નીચે કોઈ કોણ વધે છે, તો 360 વધે છે, એટલે એને અહીંયા જવા દઈએ. તો 360 બરાબર થીટા ગુણ્યા 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 4 કેટલા આવે, 8 થાય, એટલે 8 આપણે છેદમાં લઈ આવીએ. તો 360 છેદમાં 8 બરાબર થીટા. હવે 360 ભાગ્યા આપણે 8 કરવાના છે. રફ ગણતરી તમારે બધી પાછળ કરવાની રહેશે, હું તમને અહીંયા કરી બતાવીશ. 360 ભાગ્યા 8, 8 ચોક 32 થાય, વધી 4 વધશે, માફ કરજો, અને 8 પંચા 40, એટલે કે 45 આપણો જવાબ થાય છે. 360 ને 8 વડે ઉડાવો તો આપણને થીટા કેટલો મળે છે, તો થીટા બરાબર આપણને મળે છે 45°. અહીં પણ લખી દઈએ. કમ્પ્લીટ છે મિત્રો. તો ચલો અહીંયા આપણું થીટા એટલે ખૂણો કેટલો આંતરે છે, આપણને ખૂણો મળી ગયો. ડન છે. તો ચલો હવે શું જોઈએ છે આપણને, તો કે હવે જોઈએ છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો લખવાનું હવે આગળનું નવું સૂત્ર લખીએ હવે, કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. અહીંથી લખી દઈએ છે લઘુ વૃતાંશ. આ જે ભાગ છે ને, બતાવો તમને મેં, આ જે ભાગ છે આ ભાગને કહેવામાં આવે લઘુ વૃતાંશ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, બરાબર છે. હવે આનું સૂત્ર શું બનશે મિત્રો, તો ક્ષેત્રફળ સૂત્ર શું આવે, πr² આવે. પણ અમુક ખૂણો છે એટલે ખૂણા માટે શું કરીએ આપણે, તો કે ખૂણા માટે થીટાના છેદમાં 360 તો કરવાના જ, અને ક્ષેત્રફળનું સૂત્ર શું આવે, πr². બધા જાણો જ છો ભાઈ, નાનપણથી ભણીને જ આવ્યા છો, બરાબર. અહીંયા ખૂણો કેટલો છે એ આપણને મળી ગયો છે, પાઈની કિંમત તમને ખબર છે, આરની કિંમત એ તમને ખબર છે, બધી વસ્તુ સૂત્રમાં મૂકવાની અને ગણતરી મારવાની એટલે આપણો જવાબ રેડી. ચલો થીટાની કિંમત છે 45 છેદમાં અહીંયા 360 360, પાઈની કિંમત ઠપકારો 22 છેદમાં 7, આર 28 છે એટલે આર ગુણ્યા આર એટલે 28 ગુણ્યા 28 કરીએ. હવે આપણે ઉડાવીએ તો 360 ભાગ્યા 45 કરો તો કેટલા આવે, તો મિત્રો 45 ગુણ્યા 8 કરો ને તો 360 થાય, બરાબર. 8 પંચા 40, વધી પડી 4, 8 ચોક 32 ને 32 ને 4 36 આવી ગયા ને. કરવાની જરૂર નહીં, પણ તમને ખાલી બતાવવા માટે કર્યું છે. તમારે હવે મગજમાં રાખવાનું કે 45 ગુણ્યા 8 કરો એટલે 360 ઉડી જશે. ચલો બીજું શું કે કટ થાય છે, તો અહીંયા 7 ચોક 28 આ કટ થશે. હવે તમે જો અહીંયા કે 4 દુ 8 આવું પણ કટ થાય. પછી અહીંયા 2 ગુણ્યા 11 22 આ પણ કટ થાય. તમારે જે કટ થતું હોય તમારે બધુંય કટ કરવાનું છે. આ તમારે ખાસ આવડવું જોઈએ, એ તમારે શીખવાનું છે. શું બચે છે હવે, તો 11 ગુણ્યા 28 બચે છે. તો લખવાના 11 ગુણ્યા 28 કેટલો ગુણાકાર થાય. તો ગુણાકાર માટેની બી જબરદસ્ત ટેકનિક છે. જો તમને કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 11 વડે કરવો હોય તો આ બંને સંખ્યાને મૂકી દેવાની સાઈડ પર, વચ્ચે કરી દેવાની ખાલી જગ્યા. હવે કરવાનો સરવાળો, 8 ને 2 10, 10 માં 0 વધી પડી 1 એટલે 2 ને 1 3, 0 8, હે ને. આ શોર્ટકટ રીત છે. એટલે 308 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળે છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. શું મળે છે ભાઈ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. કમ્પ્લીટ. અહીંયા દાખલા નંબર 1 આપણો પૂરો થઈ ગયો. આવી રીતે મિત્રો બધાય દાખલામાં આ જ સૂત્ર વાપરવાના છે, અને આવી રીતે ત્રિજ્યા શોધવાની આવશે, કાં તો ક્ષેત્રફળ શોધવાનું આવશે, કાં તો ચાપની લંબાઈ શોધવાની આવશે. આવું જ આવશે, એક્સ્ટ્રા બીજું કશું આવશે નહીં. ચાલો હવે જઈએ છીએ ભાઈ દાખલા નંબર 2 પર. શું કહે છે, રકમ વાંચી સૌથી પહેલા. એક વર્તુળમાં પરસ્પર લંબ, જો તમે અહીંયા પરસ્પર લંબ 2 ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 38.5 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ત્રિજ્યા આપણે ગોતવાની છે. શું આપણને આપ્યું છે, જો તમે અહીંયા તો ક્ષેત્રફળ આપણને આપેલું છે મસ્ત મજાનું, ક્ષેત્રફળ
અડ બરાબર 38.5 બરાબર છે. ઓકે, બીજું કશું આપણને આપેલું બાપેલું છે નહીં, પણ તમને એક વસ્તુ આપ્યું છે મસ્ત મજાનું કે ભાઈ લંબ લંબ બે ત્રિજ્યાઓ છે. એટલે તમે જુઓ મિત્રો, આકૃતિ કંઈક આવી બનશે. આકૃતિ પહેલા બનાવી દઈએ એટલે તમને વધારે ક્લિયર થાય કે અહીંયા સેન્ટર પોઈન્ટ બરાબર છે, કેન્દ્ર અહીંયા આપણે કરી દઈએ છીએ. તો કેન્દ્રથી આ જે ત્રિજ્યાઓ બને છે ને સાહેબ, એ બંને ત્રિજ્યાઓ કેવી ખબર છે? લંબ છે. લંબ લંબ એટલે અહીંયા શું બનતું હશે? તો કે મેં કાટખૂણો બનતો હશે અહીંયા. હા, સાચી વાત છે, બરાબર. એટલે અહીંયા કાટખૂણો બને છે, મતલબ ખૂણો કેટલો મળી ગયો આપણને? તો ખૂણો મળી ગયો 90નો. ક્ષેત્રફળ આપણને આપેલું છે, તો ત્રિજ્યા આપણે શોધી શકીએ. સૂત્ર મૂકી દઈએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો ભાઈ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ચલો ભાઈ, થીટાની કિંમત કેટલી મળી ગઈ છે આપણને? તો કે ભાઈ 90 મળી ગઈ છે, કારણ કે કાટખૂણે શું હોય? કાટખૂણે હંમેશા 90 ડિગ્રી બનતું હોય. 360 360. પાઈની કિંમત છે ભાઈ 22/7 અને આર સ્ક્વેર એ આપણને ખબર નહીં, એ જ મેળવવાનો છે. અને આ બાજુની સાઈડ પર ક્ષેત્રફળ ખબર છે આપણને? તો કે હા સાહેબ, ખબર જ છે ને. કેટલું છે? 38.5 છે. 38.5 છે. હવે ભાઈ, જે કંઈ પણ ઉડતું હોય ને એને ઉડાઈ નાખો. ચાલો, તો 90 ગુણ્યા 4 360 થાય. 9 ચોક 36 થાય ને, એટલા માટે. બરાબર છે. બીજું કંઈ કટ થાય એવું છે આની અંદર તો દેખાતું નહીં મને, પણ આપણે એક કામ કરી શકીએ. 38.5 ગુણ્યા 4 ગુણ્યા 7 આ બધું અહીંયા ઉપર આવશે. તો લખીએ કે 38.5 ગુણ્યા 4 ગુણ્યા 7 અહીંયા આવશે. અને આર સ્ક્વેર જોડે, આર સ્ક્વેર આપણે શોધવાનું છે, એટલે એની જોડે કોણ છે? 22. તો 22 ને નાખી દો ભાઈ છેદની અંદર. 22 ને નાખો ક્યાં? છેદની અંદર. બરાબર, અહીંયા વચ્ચે ખાલી આર સ્ક્વેર જે આપણે શોધવાનું છે. 38.5 ગુણ્યા 4 કરીએ. 38.5 ગુણ્યા આપણે 4 કરીએ તો 5 ચોક 20 વધી પડી 2, 8 ચોક 32, 32 ને 2 34 વધી પડી 3, 4 તરી 12, 12 ને 3 15. 154.0 જેને આપણે પ્રેમથી 154 જ કહીએ છીએ. 154 ગુણ્યા 7 એના છેદમાં 22 બરાબર આર સ્ક્વેર. મિત્રો 22 સત્તા 154 થાય, આ મને ખબર છે. એટલે 22 સત્તા 154 એટલે હવે શું બચે છે? તો કે 7 49 બરાબર આર સ્ક્વેર. ચલો, આપણે આવું બી લખી શકીએ આને કે આર સ્ક્વેર બરાબર 49. તો આર મેળવવા માટે આપણે અહીંથી સ્ક્વેર કાઢવું હોય તો અહીંયા આપણે મસ્ત મજાનું છાપરું કરી દેવું પડે, જેને વર્ગમૂળ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વર્ગમૂળ. તો ત્રિજ્યા 49 નો વર્ગમૂળ કેટલું આવે? 7 આવે. એટલે ત્રિજ્યા આપણને મળી 7 સેન્ટીમીટર. છે ને? કેટલો સરળ દાખલો, તમે જોવો ખરે તો કેટલો સરળ દાખલો છે. આવા જ દાખલાઓ બધા કરવાના છે આપણે, હે ને? ચાલો, દાખલા નંબર 3 પર કૂદકો મારીએ. હવે શું કે છે? રકમ શું કે છે? તો રકમ કંઈક એવું કહી રહી છે કે 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની એક લઘુ ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો. હા બસ, મારે જરૂર આની હતી. કાટખૂણો મળી ગયો છે. ઓકે, ડન છે. આંતરે છે આ ચાપની લંબાઈ અને તેનાથી બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અરે વાહ! અને લઘુ વૃત્તખંડ તમને એ પણ સમજાવીશ. આ નવી વસ્તુ તમારા માટે આવી, પણ તમને એ પણ સમજાવીશ. એ પણ આપણે શોધવાનું છે. બરાબર છે. ચાલો, કઈ કઈ વસ્તુ આપણને મળી ચૂકી છે? તો સાહેબ, ત્રિજ્યા આપણને મળી ચૂકી છે. કેટલી? 14 સેન્ટીમીટર. ખૂણો પણ આપણને મળી ગયો છે. કાટખૂણો કે છે એટલે 90° આવશે. બસ, હવે એના પરથી સૌથી પહેલા આપણે ચાપની લંબાઈ શું છે એ મેળવી લઈએ. ત્યાર પછી લઘુ વૃત્તાંશ, ત્યાર પછી લઘુ વૃત્તખંડ શોધી લઈશું. એટલે આપણું કામ થઈ ગયું પૂરું. આકૃતિ જરૂર પડે નહીં, પણ બનાવી દઈએ તમને સમજાવવા માટે. બાકી આકૃતિની બહુ જરૂર પડતી નથી. સમજો, થોડુંક મોટું કરી દઈએ. જો મિત્રો, કંઈક આવી રીતે આકૃતિ છે અને એમાં અહીંથી આ ત્રિજ્યા અને અહીંથી આ ત્રિજ્યા બંને વચ્ચે કાટખૂણો બને છે. કાટખૂણો કરી દઈએ. હવે તમે જોજો મિત્રો,
હવે આખો જે આ ભાગ છે ને, આખો જે આ ભાગ છે એને કહેવાય લઘુ વૃત્તાંશ. પણ અહીંથી લઈને આપણે આવું કરી દઈએ તો નીચેનો જે ભાગ બનશે, નીચેનો જે આ ભાગ એને કહેવાશે લઘુ વૃત્તખંડ. તો પછી તમને સમજાવું છું, અત્યારે આની પર ફોકસ કરો. સૌથી પહેલા આપણે શોધી લઈએ ચાપની લંબાઈ. બરાબર છે, લઘુ ચાપની લંબાઈ લખીએ. લઘુ ચાપની લંબાઈ, લઘુ ચાપની લંબાઈ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. બધી કિંમતો ફટાફટ મૂકવા માંડવાની છે. થીટાની કિંમત 90 અંશ છે, નીચે 360 આપેલા છે, 2/2, પાઈની કિંમત 22/7. અને આર કેટલા છે ભાઈ? આર 14 છે. હા સાહેબ 14 છે. લખો. હવે અહીંયા ઉડાવો. 7 દુ 14, 90 ગુણ્યા 4 360. બરાબર છે. અહીંયા 2 દુ 4, તો આ 4 પણ ગાયબ થઈ જાય. કશું વધતું નહીં, ખાલી 22 વધે છે. તો મિત્રો લઘુ ચાપની લંબાઈ આપણને મળે છે, લઘુ ચાપની લંબાઈ આપણને મળે છે 22 સેન્ટીમીટર. શું મળે છે સાહેબ? 22 સેન્ટીમીટર. ચાલો ભાઈ, આનું કામકાજ થઈ ગયું પૂરું. હવે ઉપાડી લઈએ છીએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે ઉપાડી લઈએ છીએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બીજા નંબર પર લખીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર બધાને યાદ છે ને ભાઈ? યાદ છે ને? હા, શું બોલો તો શું આવે? હા, થીટાના છેદમાં 360. અને ત્યાર પછી શું આવે? તો કે ક્ષેત્રફળ છે એટલે પાઈ આર સ્ક્વેર. ચલો, બધી કિંમત રેડી છે? હા સાહેબ રેડી છે. થીટા ખબર છે? હા 90 ખબર છે. 360 ના 360 થશે. 22/7 આપણો પાઈ. અને આર સ્ક્વેર, આરની કિંમત 14 છે, પણ આર સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14 આપણે મૂકી દેવાનું છે. ચાલો કાપાકૂપી કરીએ. હવે કાપાકૂપી કરીએ અને તલવાર મારીએ. હવે તલવાર 90 ચોક 360. બીજું કશું ઉડે છે આની અંદર? હા ભાઈ હા ઉડે છે ને. 7 દુ 14. હવે કશું ઉડે છે? તો કે હા સાહેબ ઉડે જ ને. ઉડાવો, હજુ ઉડશે. 2 દુ 4. હજુ કશું ઉડે છે? તો કે હા સાહેબ હજુ ઉડશે. 2 સતા 14. હવે કશું નહીં ઉડતું. અને છેદમાં બધું કાપ નાખવાનું એટલે કશું વધશે નહીં. હવે જોજો કઈ કઈ વસ્તુ વધી રહી છે જોઈ લઈએ આપણે. મસ્ત મજાનું 22 રહી ગયું છે કાપાવાનું, અને 7 રહી ગયું છે. તો લખી દઈએ 22 ગુણ્યા 7. 22 ગુણ્યા 7 કરો. ચાલો ભાઈઓ બહેનો, તો કેટલા આવશે? 154 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણને મળે છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ડન છે? ચાલો હવે મિત્રો નેક્સ્ટ તમને સમજાવું. જે આપણે શોધવાનું છે એ છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તમારા માટે આ નવું આવ્યું, પણ અઘરું નથી. અઘરું નથી. લઘુ વૃત્તખંડનું, એટલે નું કેવો થઈ ગયો? એક મિનિટ. હા, નું ક્ષેત્રફળ. જોજો મિત્રો, સમજજો હવે શું કહેવા માંગુ તમને. આપણને જે આખો જે આ ભાગ મળ્યો ને, આખો જે આ ભાગ કહેવાય, આખા ભાગને કહેવામાં આવે લઘુ વૃત્તાંશ. આને શું કહેવામાં આવે? લઘુ વૃત્તાંશ. જોજો હવે અહીંથી લઈને આવી લાઈન કરી દઉં ને, તો આ જે ભાગ મળે છે, આ જે નીચેનો ભાગ મને મળે છે ને, આખો જે આ ભાગ, તો આ ભાગને કહેવામાં આવે લઘુ વૃત્તખંડ. સમજી ગયા? મતલબ કે મિત્રો આ લઘુ વૃત્તખંડ જે છે એ લઘુ વૃત્તાંશનો જ એક ભાગ છે. સાચું ખોટું? હા સાહેબ સાચી વાત છે. આ જે લઘુ વૃત્તાંશ છે એનો જ એક નાનો ભાગ છે લઘુ વૃત્તખંડ. તો જો આપણે આ નીચેનો ભાગ મેળવવો હોય તો આ ત્રિકોણને બાય બાય કહી દેવું પડે. શું કહેવું પડે ત્રિકોણને? કે બાય બાય. ત્રિકોણ તું ઉડી જા, તું ભાગી જા, તો અમને આ ભાગ મળી જશે. સૂત્ર પણ શું બનશે સમજો. હવે સૂત્ર શું બનશે? કે આખું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જોજો હા જોજો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
એમાંથી મારે માઇનસ કરવું પડે ત્રિકોણ તું ભાઈ જાથી બરાબર, તારું કામ નથી. ત્રિકોણનું ક્ષેત્રફળને મારે કાપી નાખવું પડે. આટલું કરું તો મને મળી જાય. ચલો તો કરીએ. હવે સૌથી પહેલા કરીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. કેટલું મળ્યું? 154. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. મને ખબર છે આ 14 સેન્ટીમીટર, આ પણ ખબર છે 14 સેન્ટીમીટર. અહીંયા કાટખૂણો બને છે. તો કંઈક આવું ત્રિકોણ તમે ભણ્યા હશો કે જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુઓ પાસેની આપેલી હોય ત્યારે તેમનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર છે 1/2 આ પાયો ગુણ્યા વેધ, એટલે કે કાટખૂણાની આસપાસ જે આવેલી બાજુઓનો ગુણાકાર અને પછી એના અડધા કરી દેવાના. હા સાહેબ ખબર છે તો અમને. બસ તો અહીં પણ આપણે એવું જ કરવાનું છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો ઉડાઈ દઈએ, પાછા આને ઉડાઈ દઈએ. 2 × 7 = 14. શું બચે છે ભાઈ? શું બચે છે હવે? તો 154 બચે છે. હા 7 × 14 કરવાના છે. તો સાહેબ કરો ને, કરો. હા કરીએ છે ભાઈ, કરીએ, ચિંતા ના કરો. ચલો 154 નું 154, 14 × 7 = 98. હવે 154 માંથી 98 બાદ કરો તો કેટલા આવે ભાઈ? જો ને અહીંયા 56 આવશે. કેટલા આવશે? 56 સેન્ટીમીટરનો વર્ગ આપણને મળે છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સમજી ગયા મિત્રો? દાખલો જો તમે કેટલો મોટો છે, પણ આપણે માર્ક્સ પણ વધારે લેવાના છે. આના આપણે મિત્રો 3 માર્ક્સ પૂરેપૂરા લઈ લેવાના છે. સમજી ગયા? ચાલો હવે આગળ વધીએ છીએ. દાખલા નંબર 4, આ વિડીયોનો આપણો છેલ્લો દાખલો. જોજો શું કહે છે. 21 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના લઘુ ચાપની લંબાઈ આપણને આપેલી છે ભાઈ. કેટલી? 33 સેન્ટીમીટર. તો સૌથી પહેલા ભાઈ કયો ખૂણો બને છે? ખૂણો સૌથી પહેલા શોધવો પડશે. ત્યાર પછી ફરી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, જે આપણે આગળ કર્યું એવું ને એવું સેમ કરવાનું છે. ચલો તો ત્રિજ્યા આપણને ખબર છે કેટલી? 21 સેન્ટીમીટર. ચાપની લંબાઈ પણ આપણને ખબર છે કેટલી? 33 સેન્ટીમીટર. તો સૌથી પહેલા ખૂણો શોધવા માટે મેં ચાપનો ઉપયોગ કરું તો લખવાનું કે લઘુ ચાપની લંબાઈ બરોબર θ/360. હે ને? યસ. પછી πr, 2πr ચાપની લંબાઈ છે એટલે શું આવે? 2πr. લંબાઈ કેટલી છે ભાઈઓ બહેનો? 33 છે. ઓકે. થીટા ખબર નહીં, એના માટે બધી માથાકૂટ કરવી પડી રહી છે અમારે. આપ્યો તો કેટલું સારું રહેત. આપતા જ નહીં આ લોકો. 2 પાઈની કિંમત 22/7 મોડે થઈ ગઈ છે હવે. એન્ડ r ઇઝ 21 સેમી. ચલો કાપાકૂપી કરવાની છે હવે. 7 તરી 21 બરાબર છે. જોજો બરાબરની આ બાજુ 33 છે, અહીંયા 3 છે, તો અહીંથી પણ ગોળીબાર થઈ શકે. 3 × 11 33. હે ને? અહીંથી પણ ગોળીબાર થઈ શકે છે. હવે અહીંથી 11 થી 22 ઉડાવો. 11 દુ 22. હે ને? ખતરનાક ગોળીબાર થશે, ખતરનાક. શું વધે જો તમે અહીંયા હવે તો લખી દઈએ કે 360 અહીંયા આવશે, તો 360 બરાબર થીટા ગુણ્યા 2 × 2 એટલે કેટલા આવે? એટલે 2 × 2 એટલે 4 આવે ને? હા 4 જ આવે. સાચી વાત છે. હવે શું કરશું આપણે? તો કે 360 અને 4 ને છેદમાં લઈ જાઓ એટલે થીટા મળશે આપણને. તો થીટા બરાબર 360/4 અને 360/4, 4 × 9 = 36 અને 0 એટલે કે થીટા બરાબર આપણને મળી ગયું 90°. ચાલો ભાઈ, મજા આવી ગઈ. થીટા 90 મળે એટલે મજા આવી જાય, કેમ કે આપણને બહુ મજા આવે ઉડાવવા માટે. ચલો ખૂણો આપણને મળી ગયો છે. સૌથી પહેલું માપ કેટલું? 90°. હવે પકડી લઈએ છીએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો સૂત્ર ઠપકારીએ સૌથી પહેલા આ સ્ટાઇલમાં. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર θ/360. ક્ષેત્રફળ એટલે πr². ચલો ભાઈ, થીટા કેટલા મળી ગયા છે? 90 and upon 36 0 and pi is 22/7
એન્ડ આર ઇસ આર કેટલા છે 21 21 ગુણ્યા 21 कापा कूपी करने की है अभी 90 चौक 360 7 तरी 21 बीजू कशु नहीं उड़तुं आनी अंदर उड़शे ने केम नहीं उड़े आना 11 कर नाखो तो आने 2 ठपकारो है ने उड़े ने भाई उड़ी सके केम ना उड़ी सके हवे कशु नहीं उड़ी सके 11 तरी 33 અને 33 ગુણ્યા 21 આપણે કરવાના છે ચલો લખી દઈએ પહેલા શું બચે છે તો 11 ગુણ્યા 3 ગુણ્યા 21 અને છેદમાં 2 હવે ગણતરી કરીએ 11 તરી 33 33 ગુણ્યા 21 આપણે કરવાના છે બરાબર તો 2 તરી 6 2 તરી 6 1 તરી 3 1 તરી 3 3 9 6 693 અહીં કરી દઈએ છે જગ્યા બચાવવા માટે તમે નીચે કરજો ભાઈ 693 ભાગ્યા 2 કરવાના છે ચાલો જલ્દી કરીએ 693 ભાગ્યા 2 2 તરી 6 9 2 ચોક 8 1 2 2 2 2 2 છંગ 12 1 0 કરો પોઈન્ટ 2 5 10 346.5 મળે છે ચાલો જરી કોઈને કહેતા નહીં હા કોઈને કહેતા નહીં 346.5 આપણને મળી ગયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર છે આ મળી ગયું આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે મેળવવાનું છે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે પેન કેમ બદલાઈ જાય છે ચાલો હવે મેળવી લઈએ અહીં આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર છે તમને બધાને ખબર સૂત્ર શું આવે તો કે આખું જે આકૃતિ બનાવી જ નહીં આપણે આવું કરવાનું સાહેબ આવું કરવાનું ચલો બનાવી દઈએ છે ચિંતા ના કરો અહીંયા ત્રિજ્યા અડાવી દો અહીંયા કાટખૂણો આખું માપ મળી ગયું છે પણ આપણને આટલું જ માપ જોઈએ છે આટલું જ માપ આપણને માંગે છે એટલે આખું લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણને બાય બાય કહી દેવાનું તો લખવાનું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાય બાય ત્રિકોણનું ક્ષેત્રફળને શું કરવાનું છે આપણે બાય બાય ચલો લખીએ સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપણને મળ્યું હતું 346.5 ત્રિકોણનું ક્ષેત્રફળ ભાઈ કાટખૂણો છે એટલે મજા એટલા માટે પડી જાય સીધું સૂત્ર આવી જાય 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો 21 અને વેધ પણ 21 જ છે ભાઈ ચલો આગળ વધીએ છે 346.5 ઓછા 21 ગુણ્યા 21 કરો તો કેટલા આવે 441 એના છેદમાં 2 ચલો ભાઈ આ ડાયરેક્ટ પણ કરી શકું છું અમે અને ડાયરેક્ટ પણ કરી શકું છું જો કરું બતાવું તમને મેં તો જો આને કરીએ 346.5 અને 440 ના અડધા કેટલા આવે 220 અને ઉપર 1 છે એટલે 220.5 છે ને ખતરનાક ટેકનિક હવે માઇનસ કરીએ ભાઈ હવે માઇનસ કરવાના 346.5 માંથી 220.5 ને કાપી નાખવાના 0 અહીંયા 6 અને અહીંયા 1 100 6 ક્યાં સોરી માફ કરો સરવાળો કરી નાખ્યો મેં 126 જેને આપણે 126 જ કહીએ છીએ બરાબર છે જેને આપણે શું કહીએ છીએ 126 સેન્ટીમીટરનો સ્ક્વેર એ મળે છે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ડન છે મિત્રો ડન છે કમ્પ્લીટ છે બધું ઓકે છે તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ આ હતા આપણા 4 દાખલાઓ ખતરનાક દાખલાઓ મજા આવે એવા દાખલાઓ હવે આની પછીના વિડીયોની અંદર દાખલા નંબર 5 6 7 8 ના છોતરા કાઢી દેવાના છે તો મિત્રો એના માટે તમારે શું કરવું પડશે તમારે વિડીયો જોવા પડશે શીખવા માટે અને તમને મિત્રો વિડીયો ગમતા હશે અને ગમશે જ તો તમારે વિડીયોને લાઈક પણ મારી દેવાની થાય છે વિડીયોને શેર કરજો તમારા ભાઈબંધ તમારા બહેનપણી તમારા ગામના સરપંચના ગ્રુપમાં નાખી દો એટલે બધી જગ્યાએ સરપંચ સાહેબ પહોંચતું કરી આપશે અને જો તમે ચેનલ પર નવા છો વિડીયો પર પહેલી વાર આવી રહ્યા છો મને પહેલી વાર સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મારા ભાઈઓ બહેનો
કારણ કે તમને આ મેથ્સ એકદમ સિમ્પલ રીતે શીખવાડવા માટે આપણે બેઠા જ છીએ. જેને મેથ્સથી ડર લાગે છે, જરાય અઘરું છે નહીં, તમે જોયું ને કેટલું સિમ્પલ છે એને એવું આપણે શીખતા રહેવાનું છે. એટલા માટે ખાસ નચિકેત સ્ટડીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં મિત્રો બેલ આઇકન છે ને એને ધીમેથી વગાડી દેજો કે જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ને તો તમને નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી શકે. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.